જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં આપણે આખી પોલીસ કોન્સ્ટેબલની પ્રોસેસ વિશે વાત કરીશું, જેમાં આપણે સંપૂર્ણ આખી પ્રક્રિયા સ્ટાર્ટિંગથી લઈને સિલેક્શન સુધીની સંપૂર્ણ પ્રક્રિયા આપણે સમજીશું કે કેવા કેવા સ્ટેજ આવે છે અને આપણે શું ધ્યાન રાખવાનું છે અને કેવી ભૂલો નથી કરવાની। તો સૌપ્રથમ વાત કરીએ ફર્સ્ટ સ્ટેજની। તો ફોર્મ ભર્યા બાદ ફિઝિકલ એક્ઝામ, જે આશા રાખું છું બધાએ ક્લિયર કરી નાખ્યું હશે અને તમે 40% કામ પતાવી દીધું આ કરીને। અને આ રિલેટેડ ઓલરેડી એક વિડીયો પણ આપણે આપણી ચેનલમાં મૂકેલો છે, તો એકવાર તે જોઈ લેવું। ત્યારબાદ વાત કરીએ બીજા સ્ટેજની, જે છે એક્ઝામ, જેમાં આપણે 200 માર્કનું પેપર આવશે। આ કોન્સ્ટેબલની વાત કરું છું, જે 2 ભાગમાં જોવા મળશે। પાર્ટ એ, જેમાં 80 ગુણ અને તેમાંથી 40% ફરજિયાત લાવવાના રહેશે, એટલે કે 80માંથી 32 ગુણ તો ફરજિયાત લાવવાના। અને પાર્ટ બી, જેમાં 120 ગુણ હશે અને તેના પણ 40% માર્ક્સ લાવવા ફરજિયાત રહેશે, એટલે કે 48 ગુણ। પરંતુ આપણે ફક્ત આટલા માર્ક્સ નથી લાવવાના, કારણ કે આ તો બસ ક્વોલિફાઈડ માર્ક્સ છે, તો આપણે આની તૈયારી પ્રોપર વેમાં કરવી પડશે, જેના રિલેટેડ ચેનલમાં ઘણા વિડીયોઝ છે, જે તમે જોઈ લેશો તો તમારા મોટા ભાગની તકલીફ દૂર થઈ જશે। હવે આ તો આપણે વાત કરી પાસ થયા પહેલાંની, પણ જ્યારે તમે પાસ થઈ જશો, થઈ તો જશો ને? અરે થવાનું જ છે પાસ, બીજો કોઈ ઓપ્શન નથી। તો જ્યારે તમે એક્ઝામ આપી દેશો પછીની પ્રક્રિયા વિશે આપણે વાત કરીએ। તો એક્ઝામ આપ્યા પછી થોડા દિવસો બાદ પ્રોવિઝનલ આન્સર કી આવશે, જેનાથી આપણને અંદાજો મળે કેટલા માર્ક્સ આવશે। પરંતુ આમાં ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હજુ આમાં ઘણા સુધારા અને પ્રશ્નો પર વાંધા અરજી થશે અને પછી ફાઇનલ આન્સર કી આવશે અને તે મુજબ જે માર્ક્સ આવશે તે ફાઇનલ ગણાશે। ત્યારબાદ ફાઇનલ માર્ક્સ જાહેર થયા બાદ થોડો સમય રહીને પ્રોવિઝનલ મેરિટ બહાર પાડવામાં આવશે અને જે ઉમેદવારોને તે મેરિટ મુજબ માર્ક્સ હશે તેઓના નામની PDF આવશે અને ત્યારબાદ પ્રોવિઝનલ ડીવી લિસ્ટ બહાર પડશે, એટલે કે ડોક્યુમેન્ટ ચકાસણી માટે। તો તેમાં વેકન્સીના 2 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને કેટેગરી પ્રમાણે આપણે જે ડોક્યુમેન્ટ મંગાવે તે વેરીફાઈ કરાવવાના રહેશે અને તે પતી ગયા બાદ અંતે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડશે અને જે ઉમેદવારો પાસ થયા હોય તેમની PDF આવશે। પછી સિલેક્ટ થયેલા બધા ઉમેદવારોને પસંદ થવા બદલ શુભેચ્છા પાઠવવા માટે એક કાર્યક્રમ યોજાશે અને તેમાં બધાને પસંદગી પત્ર આપવામાં આવશે, જે તમે સ્ક્રીન ઉપર દેખાય છે તેવું। આ કંઈ જ કામમાં નહીં આવે, આ ફક્ત સરકારે દેખાડવા માટે કરશે કે આખી ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂરી કરી છે અને વાહવાહી કરશે। ત્યારબાદ હવે ભરતી બોર્ડ બધાને જિલ્લા પસંદગી માટે ઓનલાઈન વેબસાઇટ ઉપર આવશે, જેમાં આપણે 5 જિલ્લા પસંદ કરવાના હશે। જરૂરી નથી આ પસંદ કરેલા જિલ્લા જ મળે, કારણ કે જિલ્લા જગ્યા અને માર્ક્સ મુજબ ફાળવે છે અને આ પ્રક્રિયા પત્યા બાદ જિલ્લા ફાળવી દે છે અને જે જિલ્લો આવે તે જિલ્લાની મુખ્ય પોલીસની SP ઓફિસે બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું અને ત્યાંથી જે ફોર્મ ભરાવડાવે તે ભરવાના। જેમ કે મારે વડોદરા જિલ્લો ફાળવ્યો છે, તો ત્યાં અમને કુલ 7 ફોર્મ ભરાવ્યા, જેમાંથી 2 ફોર્મ આપણને વેરીફાઈ કરવા માટે જોડે આપશે, જે આપણે એક આપણી સ્કૂલમાં આચાર્ય જોડે અને બીજું આપણને જે નજીકનું લાગુ પડતું પોલીસ સ્ટેશનમાં વેરીફાઈ કરાવવાનું રહેશે। અને જ્યારે તમે મેડિકલ માટે કોલ આવે ત્યારે સાથે લઈ જવાનું અને ત્યાં જમા કરાવી દેવાનું। પછી હવે આપણે મેન વાત કરીશું આપણા મેડિકલની। તો હું તમને મારો આખો અનુભવ કહીશ કે ત્યાં શું ચેક કરે અને કેમનું, અને બધી જ મૂંઝવણ દૂર થઈ જશે આ વિડીયો જોઈને। તો મેડિકલની વાત કરીએ તો મારે 18/2ના રોજ મેડિકલ હતું, તો આપણે સવારે 7 વાગે ત્યાં મુખ્ય SP ઓફિસે પહોંચી જવાનું અને ત્યાંથી આપણને બસમાં ત્યાંની સરકારી હોસ્પિટલમાં લઈ જશે। જેમ કે મારે સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ હતી, જે SSG છે ત્યાં। તો બસમાં આપણને આપણા જે PSI સાહેબ હશે તે એક ફોર્મ આપશે અને તે આપીને આપણે હોસ્પિટલમાં કેસ કઢાવીને અંદર જવાનું। તો હોસ્પિટલ પહોંચી ગયા બાદ ત્યાંથી 9 વાગ્યા આસપાસ અમારા PSI સાહેબ બધાના કેસ કઢાવીને આવ્યા અને અમને આપ્યા પોતપોતાના કેસ અને બધી સૂચના આપી અને કીધું બધા અલગ અલગ રૂપમાં વહેંચાઈ જજો અને બધા અલગ અલગ વિભાગમાં જઈને મેડિકલ કરાવો। ત્યારબાદ ગયા અંદર અને સૌપ્રથમ અમે ત્યાં અંદર બ્લડ અને યુરિનના સેમ્પલ દેવા માટેના ફોર્મ લેવા OPD 18માં ગયા અને ત્યાં ભીડ ખૂબ જ હોય એટલે વાર લાગે, બાકી મેડિકલ 3 થી 4 કલાકમાં પૂરું થઈ જાય, પણ આ ભીડના લીધે જ આખો દિવસ આપણો જાય। તો પછી ત્યાંથી ફોર્મ લીધા અને BP ચેક કરાવીને ત્યાંથી બીજા 3 ફોર્મ આપશે, જેમાં અલગ અલગ OPDના નામ લખ્યા હશે। OPD 8માં બ્લડ અને યુરિનના સેમ્પલ આપવાના, પછી OPD 23માં ECG અને OPD 24માં એક્સરે। તો પછી અમે ગયા OPD 8માં,
જે અમે રજિસ્ટ્રેશન કરાવીને બ્લડ અને યુરિનના સેમ્પલ આપ્યા, જેના રિપોર્ટ સાંજે 3-4 વાગે આવશે, જ્યાં સુધી આપણે બીજું બધું પતાવી દેવાનું. ત્યાર પછી ગયા OPD 12માં આંખના ચેકઅપ માટે, તો ત્યાં પણ નોંધાવાનું અને લાઇનમાં ઊભું રહેવાનું અને વારો આવ્યા બાદ અંદર બેસાડે અને સામે ABCD વંચાવે. તો પહેલાં જમણી આંખ ઉપર હાથ રાખી વંચાવે, ત્યારબાદ ડાબી આંખ ઉપર હાથ રાખી વંચાવે. તો આપણે બહુ જોરથી ભાર દઈને હાથ નહીં મૂકવાનો, બાકી અંધારા આવશે. તો આમ સ્લાઇડ હાથ મૂકવાનો અને ત્યાં લખેલી ABCD વાંચવાની. પછી આપણને કલર વિઝનનું ચેક કરશે, તો જેમાં કલર વિઝનની બુક વંચાવશે અને જો તેમાં તકલીફ પડે તો જ રીમેડિકલ આપશે, બાકી વાંધો નહીં આવે. અને બસ પછી ત્યાં ડૉક્ટરના સહી સિક્કા કરાવીને ગયા OPD 15માં ENT વિભાગમાં, જે આપણા નાક, કાન, ગળા ચેક કરે. પણ આમાં તો ફક્ત કાન ચેક કરીને બાકી બધું તરત 10 મિનિટમાં પૂરું કરીને સહી સિક્કા કરીને મોકલી દીધા હતા, એટલે ત્યાં કંઈ ટેન્શન લેવા જેવું નહોતું. ત્યારબાદ OPD 4માં ગયા, જેમાં સર્જિકલ વિભાગ છે. ત્યાં પ્રાઇવેટ પાર્ટ ચેક કરે, જેમાં કોઈ ખાસ રિસ્કી નથી હોતું, બસ ફોર્માલિટી માટે ચેક કરે અને તરત સહી સિક્કો મારી જવા દે. અને આટલું પતાવો ત્યાં સુધીમાં બપોરનો બ્રેક ટાઈમ થઈ જાય અને 3 વાગે બધું ખુલે, તો ત્યાં સુધીમાં આપણે જમી આવવાનું. પછી તો 3 વાગ્યા પછી અમે સીધા ગયા OPD 24માં એક્સરે કરાવવા. તો પહેલાં તો આપણે તે એક્સરેની બારીએ 30 રૂપિયા ભરીને રિસિપ્ટ લેવાની અને પછી એક્સરે કરાવવાનો. તો 5 મિનિટ થાય એક્સરે કરાવતા, પણ તે એક્સરે આવતા 15 થી 20 મિનિટ લાગે છે. તો આવી જાય પછી OPD 24માં જઈને ECG કરાવી લેવાનું, જેમાં પહેલાં નોંધણી કરાવવાની અને ત્યાં પણ ખૂબ લાઈન હોય છે. તો વારો આવે ત્યારે ECG કરાવવાની. તો ECGમાં અંદર આપણી છાતી ઉપર, હાથ અને પગ ઉપર એવા વાયર હોય તે લગાવે, જેથી ધબકારામાં આપે. અને તે રિપોર્ટ આવે ત્યારબાદ આપણે જવાનું સવારમાં જે બ્લડ અને યુરિનના સેમ્પલ આપ્યા હતા ને, ત્યાં રિપોર્ટ લેવા જવાનું. પાછું OPD 18માં ડૉક્ટર પાસે સહી સિક્કા કરાવવા. તો અમે બધા ગયા, તો ત્યાં આપણા બધા જે ફોર્મ ભર્યા હોય ને એ બધા ચેક કરે. તો એમાં મારો વારો આવે ને તો ડૉક્ટર કહે તમારો ECGનો રિપોર્ટ જોયો પહેલાં તો એમને, અને પછી કીધું કે તમારા ધબકારા ઓછા બતાવે. હવે આ સાંભળીને એમનામાં આપણા ધબકારા વધી ગયા અને એ કે ઓછા બતાવે. તો પછી એમણે કીધું તમારે ઇકો કરાવવો પડશે અને તેનો રિપોર્ટ આપશો પછી થશે કન્ફર્મ. તો હવે સાંજના 6 વાગી ગયા હતા, તો ઇકોનું પણ બંધ થઈ ગયું. તો મારે બીજા દિવસે સવારમાં ઇકો કરવા ગયા. ત્યાં ગયા તો કુલ 40 જણાને આ તકલીફ હતી અને પછી ખબર પડી ECG કરાવતી વખતે બહુ ધક્કામુક્કી હતી. તો ત્યાં ઉતાવળમાં બધાના પતાયા તો આ પ્રોબ્લેમ આવી હતી. તો પછી ઇકો કરાયો, ત્યારબાદ તે ડૉક્ટર પાસે ચેક કરાવ્યું અને કન્ફર્મ કરીને ગયા RMO ઓફિસ પર. ત્યાં જઈને આપણા જે PSI સાહેબ હોય તેમની પાસેથી 2 ફોર્મ લેવાના અને તેમાં બધી વિગત ભરવાની, અને જે મેન ડૉક્ટર હોય તેમની પાસે ચેક કરાવી અને ત્યાંથી સહી સિક્કા કરાવીને આપણે જે PSI હોય એમની પાસે સબમિટ કરાવવાનું. આટલું કર્યા બાદ મેડિકલની પ્રક્રિયા ખતમ. પછી જવાનું મુખ્ય પોલીસ ભવન અને ત્યાં જે 2 ફોર્મ આપણને આપ્યા હતા LC અને પોલીસ સ્ટેશનને વેરીફાઈ કરાવવા, તે જમા કરાવવાના. તો અમે ગયા તો મારું બધું રેડી હતું, પણ જે પોલીસ સ્ટેશનવાળું ફોર્મ હતું તો કે તમારા પોલીસ સ્ટેશનથી પણ એક ફોર્મ આપશે કે અમે વેરીફાઈ કરેલ છે અને ખરાઈ કરેલ છે તેવું, તો કે તેવું આપો. તો મેં કીધું મને તો આવું કંઈ ફોર્મ નથી આપેલ. તો કે તે જોઈશે અને કીધું વાંધો નહીં, તમે રૂબરૂ નહીં પણ તમારા પોલીસ સ્ટેશન હોય ત્યાં જઈને ફોર્મ લઈને તેમને કહેજો કે સ્પીડ પોસ્ટ કરે અમને અને મોકલી દે. પછી હું તે જ દિવસે વડોદરાથી નીકળીને ઘરે આવીને સીધો ગયો ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન અને અહીંયા કઢાઈને એમને સમજાવ્યું બધું અને તેઓ સ્પીડ પોસ્ટ કરી દેશે. અને હવે બધું જ પ્રક્રિયા પૂરી થઈ ગઈ અને હવે બસ એક બોન્ડ હોય જમીન ખત તે કઢાવવાનો રહેશે, જેમાં આપણે એમ હોય કે તમે ટ્રેનિંગ અધૂરી છોડો અથવા 5 વર્ષ પૂરા થયા પહેલાં નોકરી મૂકી દો તો જે પગાર હોય તેના 3 ગણા દંડ થશે. તો આવો એક બોન્ડ કઢાવીને હવે જ્યારે અમને હાજર થવા બોલાવશે ત્યારે એ આપવાનો રહેશે. અને અમને હાજર કરવાની વાત પણ ચાલુ છે કે આ માર્ચ મહિનાની સ્ટાર્ટિંગમાં જ તે લગભગ હાજર થવાની વાત એવો પરિપત્ર આવ્યો છે, જેમાં સંભવિત તારીખ તો 1 માર્ચ લખેલ છે, પણ હવે વધારો ઘટાડો કંઈ નક્કી ના કહેવાય. તો આ રે આખી સંપૂર્ણ પ્રક્રિયા. આઈ નો તમને બહુ જ કંટાળો આવ્યો છે આ સાંભળીને. તો વિચારો અમે આ દોડા કર્યા છે, અમે કેટલા કંટાળ્યા હશું. અને એક દિવસ તમારે પણ આ કંટાળાજનક પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે જ. તો કેવો લાગ્યો આજનો આ માહિતીવાળો વિડીયો? તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. અને તમારા મનમાં તૈયારી બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કહેજો, હું જરૂરથી બનતી મદદ કરીશ. અને થોડા સમય હું હવે વિડીયો નહીં મૂકી શકું સમયના અભાવે, કારણ કે હવે થોડા દિવસોમાં અમને હાજર કરવાની વાત ચાલી રહી છે. તો એની બધી તૈયારી પ્લસ હજુ આ બોન્ડ બનાવવાના છે અને સાથે સાથે PSI પણ એવા સમયમાં આવી કે તૈયારી મુકાતી પણ નથી અને સરખી રીતે તૈયારી કરાતી પણ નથી. તો કદાચ તમારા પ્રશ્નોના જવાબ કે મદદ કરવામાં મોડું થાય તો થોડુંક કોઓપરેટ કરજો
જય હિન્દ, જય માતાજી.